નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી। રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોના ખાતામાં જમા થશે 3000 રૂપિયા। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, કૃષિ રાહત પેકેજને લઈને જનધન ખાતામાં આવશે પૈસા। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જમીન માપણીને લઈને સૌથી મોટા સમાચાર। 31 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ। પાન કાર્ડ, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર। રાશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત। ગુજરાતમાં ફરી એકવાર મહિલાઓનું આંદોલન। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર, ખેડૂતોને મળશે મફતમાં વીજળી। બેંકને લઈને આરબીઆઈની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન। વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો। મફત વીજળી યોજના, 300 યુનિટ મફત વીજળી મળશે। વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના, દીકરીઓને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય। બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર। ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે। આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 ડિસેમ્બરથી ઠંડીનું જોર વધવાનું છે। 16 અને 17 ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે। 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે। જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાના અંતમાં બંગાળના સાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે હળવું ચક્રવાત બની શકે છે। 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનવાથી 22 ડિસેમ્બરથી ગુજરાતમાં માવઠું પડી શકે છે। મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કૃષિ રાહત પેકેજ અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારે ખેડૂતોને અત્યાર સુધીમાં 3130 કરોડ રૂપિયાની સહાય ચૂકવી દીધી છે। કુલ 30 લાખથી વધુ અરજીઓ સરકારને મળી છે। આંકડાકીય માહિતી આપવાની સાથે જીતુભાઈ વાઘાણીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસની યાત્રા નિષ્ફળ રહી, કારણ કે તેમના શાસનમાં ખેડૂતોને રાહત કામના નામે મજૂર બનાવી દેવામાં આવ્યા હતા, જ્યારે ભાજપ સરકાર સીધી સહાય ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી રહી છે। શું મિત્રો તમારા ખાતામાં પણ કૃષિ રાહત પેકેજ અંતર્ગત પાક નુકસાનના પૈસા જમા થઈ ગયા છે? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોની આવક વધારવા અને કૃષિને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કુસુમ યોજનામાં અરજી કરવાની સમય મર્યાદા હવે નજીક આવી રહી છે। સૌર ઉર્જાના ઉપયોગથી સિંચાઈની કિંમત ઘટાડવા અને વધારાની વીજળી વેચીને આવક વધારવા ઈચ્છતા ખેડૂતો માટે છેલ્લી તક છે। પીએમ કુસુમ યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ 15 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જારી કરીને જણાવ્યું છે કે રાશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે। રાશન કાર્ડનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે। આ નિર્ણયથી રાશન કાર્ડના દુરુપયોગને રોકવાનો હેતુ છે, જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠા સુનિશ્ચિત કરવા પૂરતો મર્યાદિત રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે વાર્ષિક 36,000 રૂપિયાની સહાય। કેન્દ્ર સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે। આ યોજના હેઠળ લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે। આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે,
જેમાં ખેડૂતે 55 થી લઈને 200 રૂપિયા પ્રતિ મહિને જમા કરવાના રહેશે. 18 વર્ષ કે તેનાથી વધુ અને 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3000 રૂપિયા દર મહિને એટલે કે વાર્ષિક 36,000 રૂપિયાનું પેન્શન છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જમીન માપણીની પ્રક્રિયામાં મોટા ફેરફાર, હવે ખેડૂતોને થશે ફાયદો. ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય 4 ડિસેમ્બર 2025થી આવેલા અને એક નવા નિયમ હેઠળ હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવા અને તેના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયના કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબા થવાનું નહીં રહે. જિલ્લા સ્તરે જ મામલાઓના ત્વરિત નિકાલ થઈ જશે. તો જમીન માપણીને લઈને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 31 તારીખ પહેલાં ગુજરાતવાસીઓ કરી લેજો આ કાર્ય પૂર્ણ. હવે થોડા દિવસો બાદ વર્ષ બદલાઈ જશે. આ સાથે ઘણા નિયમો પણ બદલાઈ જશે. આવામાં ઘણા કામો કરવાની અંતિમ તારીખ પણ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આ કામ તમે કરી લેશો તો વાંધો નહીં, પણ જો ચૂકી જશો તો તમારે મોટા નુકસાન સહન કરવાનો વારો આવશે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે સૌથી પહેલાં કયા ફેરફારો છે કે જે 31 ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જો તમારો આધાર કાર્ડ 1 ઓક્ટોબર 2024 પહેલાં કે તે પહેલાંનું બનેલું હોય તો તેને પાન કાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય છે. લિંક ન કરવા પર 1 જાન્યુઆરી 2026થી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, જેનાથી બેન્કિંગ, રોકાણ, ITR ફાઇલિંગ જેવા કામો અટકી જશે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 છે. તમે આવકવેરાના ફાઇલિંગ પોર્ટલ પર જઈને પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા સરળતાથી કરી શકો છો. મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો PM આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર. જે લોકો પોતાના ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2.5 લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મેળવવા માગે છે, તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો જાહેર કરવામાં આવી છે. આ માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ છે, આવકનું પ્રમાણપત્ર છે, નિવાસ પ્રમાણપત્રનો સમાવેશ થશે. મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડમાં KYCને લઈને સૌથી મોટા સમાચાર. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં રાશન કાર્ડની KYC કરવા માટે પણ ડિસેમ્બરની સમયમર્યાદા નક્કી કરવામાં આવશે. જો તમે ડિસેમ્બર સુધીમાં KYC નહીં કરાવો તો જાન્યુઆરી 2026થી તમારું રાશન કાર્ડ છે મિત્રો રદ થઈ જશે. તો મિત્રો, તમે નજીકની રાશન દુકાન અથવા તો CSC સેન્ટર પર જઈને KYC કરાવી શકો છો. તો આ માટે મિત્રો જો વાત કરીએ તો રાશન કાર્ડને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોના ખાતામાં જમા થશે 3,000 રૂપિયા. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં ખેડૂતને વર્ષમાં 3 વાર 2,000 રૂપિયાનો નફો ચૂકવવામાં આવે છે. સરકાર દેશમાં CM મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અલગથી ચલાવવામાં આવે છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ માટે વર્ષમાં 3 વખત 3,000 રૂપિયા ચૂકવવામાં આવશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો એટલું જ નહીં, રાજસ્થાનમાં ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત PM યોજના હેઠળ 2,000 રૂપિયા છે ટ્રાન્સફર કરી શકે છે. આ સાથે મિત્રો જો રાજસ્થાનમાં ભાજપની સરકાર છે અને રાજસ્થાન સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે, તો ગુજરાતના ખેડૂતોને પણ વર્ષે મિત્રો 9,000 રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, દેશના સમાચાર ઉપર નજર કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બેંકને લઈને મોટા સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI મહત્વપૂર્ણ ઝીરો બેલેન્સ બચત ખાતાઓ માટે નિયમોમાં ફેરફાર કર્યા હોય છે. હવે દરેક બેંકે
આ સાથે મિત્રો જો વાત કરીએ તો ફરજિયાતપણે કરાવવું પડશે. આ ખાતામાં ઘણી આવશ્યક સેવાઓ મફત રહેશે અને એટીએમ કાર્ડ પર કોઈ વાર્ષિક કે નવીનીકરણ શુલ્ક લાગશે નહીં. આ નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે, પરંતુ બેંકે તેને વહેલા પણ લાગુ કરી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર, જનધન યોજના લઈને મોટા સમાચાર. પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓને કુલ 57 કરોડે પહોંચી ગયું છે, જેમાં 2.74 લાખ કરોડ જમા છે. નાણાકીય મિત્રો જો વાત કરવામાં આવે તો નાણાકીય સેવાઓમાં વિભાગના સચિવે પણ એમ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ડીબીટી દ્વારા કુલ 3,000 રૂપિયા છે. એ ખાસ કરી મિત્રો જો વાત કરવામાં આવે તો મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર કે વાહન ચાલકો પોતાના બાળકોને વાહન આપતા પહેલાં ચેતી જજો. કારણ કે જો વાત કરીએ તો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. આ સાથે તો ફેબ્રુઆરી-માર્ચ 2026માં બોર્ડની પરીક્ષા છે મિત્રો જાહેર કરવામાં આવશે. સાથે મિત્રો જો વાત કરીએ તો ધોરણ 10 અને 12ની પરીક્ષામાં અંતિમ તારીખ વિદ્યાર્થીઓ માટે જાહેર થઈ છે. વિદ્યાર્થીઓના હિતમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો નક્કી કરવામાં આવશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો આપણે જણાવી દઈએ તો હાલ મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 100%ની સબસિડી જંગલી પશુ પ્રાણીઓના. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પોતાના પાકને બચાવવા માટે મજબૂર બની ગયો છે. ને આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો મિત્રો આપણે જણાવી દઈએ તો સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો રાત્રિના સમયે ઘરે ઊંઘી શકે તે માટે આ સાથે તેમના પાકનું રક્ષણ રોજ છે, ભૂણ છે, હરણ સહિતના પાકો. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતોની માંગણી છે કે 100% સબસિડી આપવામાં આવે તો પણ ખેડૂતોને રાત્રિના સમયગાળા દરમિયાન. આ સાથે જંગલી પશુઓ ખેતરમાં હેરાન કરી નાખે છે તો બંધ થઈ જશે. તો મિત્રો આપણે જણાવી દઈએ તો રાત્રિના સમયે ખેડૂત સારી રીતે ઊંઘી શકે છે. સરકાર મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, ગુજરાત સરકારની મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં આવશે 5,000 રૂપિયા અથવા તો 75%ની સબસિડી. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને રસાયણયુક્ત ખાતરો બનાવવા માટે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ સાથે પ્રાકૃતિક તેમજ સેન્દ્રિય ખેતીને વેગ આપવા માટે આ યોજના હેઠળ જે ખેડૂતો પોતાના સેન્દ્રિય ખેતી પ્રદેશોનું નિર્માણ કરવામાં આવે છે. આ ઉપરાંત આવા ખેડૂતોને વાર્ષિક ધોરણે પ્રતિ હેક્ટર દીઠ 5,000 રૂપિયાની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનામાં લાભ લેવા માટે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આ યોજના હેઠળ તમારી દીકરીઓને મળશે 10,000 રૂપિયાની સહાય. સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા ચલાવવામાં આવતી કેન્દ્ર સરકાર જેમાં નાની બચત યોજના અમલમાં છે. આ યોજનામાં 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર. આ સાથે મિત્રો જો વાત કરીએ તો દીકરીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને આ યોજના હેઠળ બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન પણ લગાડવામાં આવ્યા છે. સાથે મિત્રો જો વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાની એક વિશેષતા એ છે કે લોક ઇન સમયગાળા છે એ જે 21 વર્ષનો છે. ઉદાહરણ તરીકે સાથે મિત્રો જો વાત કરીએ તો જો કોઈ છોકરી માટે 5 વર્ષની ઉંમરે ખાતું ખોલાવવામાં આવે છે તો 26 વર્ષની ઉંમરે. સાથે મિત્રો જો વાત કરીએ તો આ સાથે સમયગાળો છે મિત્રો ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે લાંબા સમયના ગાળામાં. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી અગત્યના સમાચાર, વડીલો માટે સરકારનો મોટો નિર્ણય. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે સરકાર હવે 70 વર્ષથી વધુ ઉંમર ને મિત્રો આપણે જણાવી દઈએ તો આ સાથે આ કાર્ડથી વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે અને જો તમે ઘરે લેતા જતા હોય તો અહીંયા જાઓ. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 300 યુનિટ મફત વીજળીને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો જો આપણે વાત કરવામાં આવે તો શું ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં, કેમ?
કારણ કે રાજ્ય સરકાર ખેડૂતો માટે આખરે રાહતનો નિર્ણય લઈ શકે છે, કારણ કે 30 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોની દેવમાફી પૂરી કરવામાં આવશે. આ સાથે મિત્રો જો આપણે બતાવ્યું મિત્રો તે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 100% સબસિડી મળશે. જંગલી પશુ પ્રાણીઓના ત્રાસથી પડતા પશુપાલકો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો ખેડૂતોને પોતાના પાક બચાવવા માટે મજબૂર બની રહ્યા છે. ગીર સોમનાથ બોટાદના જે ખેડૂત મિત્રો છે સાથે મિત્રો જો વાત કરીએ તો બનાસકાંઠા